તૈયાર તો થઈ ગયો. બાઇકની ચાવી ચો કે ચો મૂકીને જાય. હા રે ને કે બધું. હા બેગ ચો બેગ. અરે પણ જવું પડશે. મોડું થઈ ગયું. સારું ટાઈમ થઈ ગયો વધારે. મોડું થઈ ગયું. હા નીકળ્યો. બાઇક જ ચાલુ કરું છું. આઈ ગયા બધા? હા હારોડો હું આવું હાલ જ. બધા આવી ગયા. ફટાફટ જવું પડશે. પૈસા જોઈ લે તો મને કેટલા પડે. એ પૈસા ઓછા. હારા પૈસા લેવા દો કાકા જોડે. કાકા હા ઓયા મારે જવું મોડ થાય ક્લાસમાં. આવું રે ઝડપ જલ્દી બડો. તો તું જીઓ નહીં હજુ જવાનું કેતો તો? ક્યાં જવું? ટાઈમ તો થઈ ગયો તારો. એટલે ટાઈમ થઈ ગયો. મારે મોડ થાય. જલ્દી આલો પૈસા. પૈસા લેવાના? ઓય મારે ફી ભરવાની છે. એવું હે? હા સારું ફ્રી ભર દેજે પા ફટોફટ હો. ચાલશે ને આટલા ઉપર પેલા વધારે તો વાપરજે. વચ્ચે નહીં ખૂટશે. હજુ લાવો 100 રૂપિયા. એવું હે? ઓય એટલે કમ્પ્લીટ થઈ જાય. કાઉન્ટર હા હું જવું. મારે મોડું થાય. પેલા બધા વાત જોઈને ઉભા ભાઈ બંધો. હા શાંતિ જાજે પા હો. એ હા અમે તમારા જમાનામાં ભણ્યા નહીં પણ છોકરાને ને સરકારી નોકરી આવશે ફાઇનલ. કારણ કે એ મહેનત સારી કરે. મહેનત કરવા ગમે તે થાય પણ મહેનત કરાવી છે ને સરકારી નોકરી લેવડાવી છે. એના લીધે મારી ગામમાં ઇજ્જત થાય. એમ આખા ગામમાં કોઈને સરકારી નોકરી નહીં. એના માટે મારે ગમે એ કરવું પડે ને તો કરવા તૈયાર હોય. ને અત્યારની કાળા મજૂરી કરવી ના પડે ને. અમે તો મજૂરી કરીએ છીએ તરની. એને ના કરવી પડે ને એના લીધે હું મહેનત કરું. નોકરી લાવશે છોકરો. મારા બાપો દુશ્મન હે કશું હોય ખબર પડતી નહીં. ક્લાસ ચાલુ હોય તો પોણે વાળો મેકલે ભણાય નકર ખેતીનું કરાય. ગમે તે એક કરાય. શું હો ભાઈબંધ? અરે હા ભાઈ બહુ દાડો ભેગો થયો તો. તમે કદી દેખાતા જ નહીં. આ રોજ તો ફરતો હોય હું તો. પણ ક્લાસ ચાલુ હોય ને તમે આવતા જ નહીં. અરે હું આવું છું ક્લાસમાં જાય હેડે જો તૈયાર થઈને. તમે કેવું પડે ઓમ? આ મારે પોણે વાળી હોય ને તો જવું હું. તને તો મારે તાર બાપાએ બાઈક ને બાઈક બધું લઈ આલ્યું હોય. તાર બાપા સારો કહેવાય. મને તો બધું લઈ આલો. જે માગવું લઈ આલો હે. મને તો જો મારા બાપાએ જૂની સાયકલ આલી હે. એમને બાઈક લાયા પણ અલગ રૂમ રાખ્યો ને તો અલગ રૂમમાં મિલ દે બાઈક. એવું તો હારેડો. તમે જોતા પોણી વાર મારા થાય મોડું. સારું જો હતા હું આવું છું. ચલો મળીએ બસ. એ હા ક્લાસમાં આવો. મને આવતા આવતા પોણે તો વરી ગયું. પણ પેલો નાગોભાન છોકરો આ બાજુ છે કે ને જ્યો હોય મારો વર રાખવી પડશે નહીં. મને જવા દો. પોણે તો વાર્યું સરિયામ પણ એની વર રાખું હું. આ મકા જોઈને આવું છે બાદ જ્યો છે. કાકા હેડો ને બુડો ફટાફટ. પત્રીજા ઉભો થયો. બુટ તો પહેરો દે. કેમ તો હળી તું આટલું બધું એમ તો કે? અરે આ બુડો તમે બોલ્યા વગર હેડો ને આગળ જઈને તમને બકાવું બધું. તું કે તો ખરી આટલી સ્પીડમાં તો હળી એમ કહું. એટલે તમે શાંતિ રાખો. ગાડી તમને બધી ખબર પડી જાય. બરાબર હું વસ્તુ લેતો છું. શું હોય પાછું? અંતાડેલી વસ્તુ જ લેવી પડશે ને. એટલે શું કરવાનું? ઈડા ઉતારવાના ને તમને બધી કહી દઉં તો ખબર પડી જાય તમને. આવી વાળો મારું તો કોઈ કહેતો નહીં. પછી તમે ખાલી શાંતિ રાખો. રાશી કર્યું તું એમ કહું. હમું કરો ને તમે ખાલી પગે એમ તો તું તો મુએ હમું કરો. આપણે એડા નાખવાના ને પેલા એડા નહીં નાખવાના. બધું તમે હમું કરો ને. એટલે પકડો સારી પકડો.
મારો બેટો નાસ્તો બાસ્તો લાવ્યો છું. તમે ઘડીક બોલશો ને ઘડીક. હવે બેસજો. બેહવાનું એટલે બૂટ કાઢો કે એમને બૂટે કાઢો ને પૈસા પડ્યા કાઢી બેસજો. નથી કાઢતો એટલે ચાલશે. અરે આ પત્તા લાવે છે એટલે તમે ઘડીક બોલશો ને એક મડકો આપણે ફસાયો. બેહો તમે, હું શાંતિથી વાત કરું. આપણે પૈસા તો કાઢવા દે એટલે મારા બેટા. હા રે આપણે એક મડકો ફસાયો હોય ને આપણે ખબર નહીં પડવા દે મડકો કે આપણે કાકા પતરી જાવ, બરોબર? એવું હોય અને એના પૈસા ઠોરવાના હે, પૈસા વાળો બહુ એવું હોય એટલે આપણે ખબર નહીં પડવા દે, બરોબર? હા, હું આપણે- કહું ને હા. આમાં આ મિલાણો ખાલી તમે, તો બરોબર? તારે ઈશારો કરી દેવાનો આમ કે એટલે હું પત્તું હાલ દઈશ તો વિચાર બરાબર ને. હા હા તો કદારી બદારી હરાઈ ના આવ્યો તો છેટો બેટો હમું કરીને આવું. પછી તું કેવો મારકો બોલાયો એમ કહું. એટલે કાકા શાંતિ રાખો ઘડીક. હા હવે એ તો નહીં મારકો ના ના એ નહીં બુડો, એવું હોય આપણે એવા મરકા ના ના કે ના બોલાય. હતા તો તે 10 રૂપિયા એવું લાગતું કરો પતે રમો ઓવે રમવું હોય તમારે ના ના હા તો નીકળો તા પછી લે રહ્યો તને તું કહેતો એ મરકાને હાલત ફોન કરું છું ને જેટલો ફોન કર ને બધા મોડું થાય બહુ જ. આ પૈસા બહાર જ રાખીએ બરોબર. હા હા બહાર રાખો એમ. ફોન હેલો અલે આ યાર પણ તમે ચીલે લોકેશન તો કેવું તું મને. એટલે આપણે બુડો રોજની જગ્યાએ તમને નહીં ખબર છે કે બેતા હોય રોજ ઓ આવ્યો તમે આવી ગયા હો ને બે જણા 3 જણા હો. આવી ગયા હોય. એ આવ્યો ફટાફટ. એટલે આવી જાઓ પહેલું બા. તમે ક્યાં ના આવ્યા હો. આપણે તમને ફોન કરવા કરતો હતો. હા લાવો લાવો મહેમાન મોટી પુલાવજો. તમારે ટીપુ હાલો લાવો ને ચેલા ચાલુ કરશું પેલું. તમે કોઈ એટલે આપણે પૈસા લઈને જાય બહુ નહીં રમવું. ના ના હોય હો હોય. હા તો લો ના હોય હોય ચાલુ કરીએ. લો હતા આપણે હોય આપણે હો હું આવ્યો આપણે હો થઈ જાય એડો અંદર. આપણે હોવાનું ખુલતી તો 3 જણા મહેમાન ના હોય ખુલતી એમ કહું હું 3 જણા તો ખુલતી હોય. મને તો આવડતું નહીં સારું તો પેક થઈ જકો તો કે આવો. હા હો આવ્યો મુએ હો આવ્યો આયા હો હોય યાર મુએ હો આવ્યો મહેમાન. આપણે હો થયા 300 થયા અમે. આપણે પેક હા પેક ચિલમ થઈ તમાર નોટ ચૂકા નાખે ને તમે ચૂકા નાખે શું હતો આ મહેમાન નહીં ને હેરો મહેમાન તો હોવાની ખોલે હેરો શું હોય તમારે શું હોય? રૂમ હારે જો ઓહો લઈ જાઓ. તમારે ચિલમ નોટ થઈ 200 બાકી છે, મેં 300 થયા. 300 લો લો લે આ નાગુભાન છોકરો આ બાજુ આવ્યો છે જોતા ને હા તો ના છે બે રહ્યા મને પારા નહીં મને હવે હંતી જવા દે શું કરો વાયદા જોવું પડશે મારે લે હાથમાં તો પત્તા હે પત્તર હમણાં શું આવ્યો છોકરો એનો બાપો ક્લાસમાં મેલ હે અને આર્યો છોકરો પત્તર રંબાઈ જાય એનો બાપે કેટલો વિશ્વાસ કર્યો એના ઉપર મારે જઈને એના બાપાને કહેવું પડશે જવા દો મારા બાપાએ મને પોણી વારવા મેકલ્યો બાપો ક્લાસ ચાલુ હતો તો પોણી વારવા મેકલ્યો કહો નાગુબા છોકરા શું જ્યાં યાર રહ્યો શું કરતા હતા આગળ પોણી વાળી હોય એડમ હા
અને તું ક્લાસમાં નહીં ગયો છું? ના આ તો યાર ક્લાસ છે કે જેવો ક્લાસ ચાલુ હતો તો એ ના જોયા. મારા બાપાએ એમાં પોણી વાળો મેકલ્યો એટલે કહો. તાર બાપાને ખબર પડે કે નહીં પડતી? મારા બાપો જ નહીં ભણ્યો પણ મને નહીં ભણવા દેતા. હવે તો પરીક્ષા આવી નથી. તો તારે કહેવાય કે મને ભણાવો કોતક ખેતી કરાવો. ના પણ એમને ખબર પડશે ને હવે કે ચીડ ભણાય. અમારે પહેલું તો જો બેહો. એને ખેતીનું કામ લગી રહે નહીં કરવાનું, કશું કહેવાનું જ નહીં ને. અને તરત જ જતો રહ્યો, ટાઈમે જાય ને ટાઈમે આવે. આપણે એને નોકરી લેવડાવવાની છે સરકારી. એટલે પહેલો ક્લાસ જ્યો જ્યો જ ને ચાર નો જોઈ તો એટલે આ પહેલો તો મને તો હમાં ધક્યો તો. તે જ ખબર હે મને, જ્યો ચાર નો. પણ પહેલું તો ક્લાસ આવતો ને હું 3 દાડા ક્લાસ જઉં પણ પહેલું ક્લાસમાં નહીં દેખાતો. ના હોય તાણે હું અત્યારે એક શરીર વારીને જો ને પોણી વારી તાણે ઓટો મારવા ગયો તો પહેલું આ બાજુ ત્યાં જાય તો હું વર રાખવા ગયો તો નહીં. પણ પહેલું કોકને વાદો ચડ્યો તમારો છોકરો. ના હોય એમ તો રોજ જાય. તમે માનતા નહીં યાર. મારા છોકરા પર મને વિશ્વાસ છે કે કમ્પ્લીટ નોકરી લેવાની છે. તમારો છોકરો હે ને પત્તરામાં હે. શું વાત કરી તું બધા? તમારો છોકરો ક્લાસ જ નહીં આવતો. મને વિશ્વાસ નહીં. નહીં વિશ્વાસ નહીં હા. તો હું પારે હળો તમને બતાવું. તમારો છોકરો કોકને વાદો ચડ્યો હોય. જૂઠું બોલી બધા તું. જૂઠું નહીં હળો તમે ઉભા થાજો એટલે હું તમને બતાવું તમારો છોકરો ત્યાં કણે. સારું તું હળો હળો. તું ઊંચી હતો. હા તો જૂઠો. એટલે આવડે છોકરો જે હોય રખડતો હોય એટલે તમને ના ખબર પડે. ઘરે પૈસા લઈને નહેરી જાય પણ તમને ના ખબર હોય કે છોકરો ત્યાં જાય. હા જોઈએ વળી. હા એવો રોજ હું તમને બતાવું એવો. કેટલા છોકરા તું લઈને આવ્યો બુડા? એટલે હવે નાગોબા આપણે પોકી ગયા. આ તમારા છોકરાને બાઈક પડીને જુઓ. એટલે હવે બાઈક તો એનું હોય. હા એવો હું તમને બતાવું એવો. તમારો છોકરો આટલામાં જ છે. છે પણ એ જેવો છોકરો પહેલો તમે ક્લાસ કેમ આવતો નહીં? આ તમારો છોકરો નહીં? નાખો નાખો વજે કઈ ટીપ ટીપ કરશું. અરે રોન હારું ટીપું પડે. નાગોબા આ તમારો છોકરો હોય. તમે તો મોનતા નતા ને યાર. એ પહેલો કાકા દોડો. તું શું કરી? કશું નહીં, ના શું આ શું બધું આ બધું? મને ખબર નહીં શું હોય. આ પહેલો આ શું હાલ? 500 રૂપિયા. તું આ ભણવા જઈએ તું? હું ક્લાસમાં જતો હતો. એટલે અનવા શું કરી આ શું બધું? હું તમને શું કહેતો હતો? તમને વિશ્વાસ નતો આવતો. અરે વાત તારી છોકરા સાચી હો મારે. તું આ પત્તા રમી હોય આવી રીતના? કાકા ભૂલ થઈ ગઈ મારી પણ. અને તું કરે ને તો મારે પૈસા લઈ જઈ કે હું ક્લાસમાં જઉં બરોબર? અને તું અહીંયા આવો કામ કરી દે. તને શરમ આવક નહીં? આ તો મુવા પાર્યો મૂકો પહેલું 3 દાડા ક્લાસ કેમ આવતો નહીં? પણ આ તો એમ કહું ઘરે તો જાણ કે ચીવો સીધો મોણો એમ. અને હું હોય ને ભણવા દેખે તો હું ખેતી ખુદ કરું ને. આજ સુધી ખેતરનું કામ કરાય તો ને કોઈ કદી નહીં. અને મારો વિશ્વાસ તોડ્યો નહીં. અને એ ઘરે પૈસા લઈ જાય કે ક્લાસમાં જઉં બરોબર? હું હવે જુગાર મારે કહો. કાકા ભૂલ થઈ ગઈ. હવે નહીં કોકને વાદો ચડે. પણ તું મારા સપનાની પથારી ફેરવી નાખી તું. એ હું તો કેવું વિચારતો હતો ગામમાં મારી ઇજ્જત બનશે. સરકારી નોકરી આવે ને ગામમાં તો મારી ઇજ્જત થાય કે છોકરો સરકારી નોકરી કરે. લો કાકા હું બનીશ જ. શું તંબુરો બની તું? હવે તારા હે ને હવે ક્લાસ ને બધું બંધ. કાલે ને તું આપણે ખેતી કર. હું બેસ. ના કાકા ભૂલ થઈ ગઈ. હું ભણીશ. હવે ભણીશ. હેડ તું કરે પાસે તારી વાત કરે પોક તું હેડ. હું ભણીશ. મોનતા નતા નાગુ ભાગ કે તમારો છોકરો ભણવા જાય. જોવો શું કરવાનું તું જોત ખરા. કરે તો નહેર જાય કમ્પ્લીટ ટાઈમ. સારું હેળો એને લઈ જાઓ. હું જઉં આમ. પણ એમ નહીં પોણી ચાલુ. આવી તો વિશ્વાસ ના કરાય કોઈનો. સમજો તું અને જોવા છે હું ભાઈ કરે તો હેડ. કાકા ભૂલ થઈ ગઈ, હવે નહીં કર્યું. હવે હે ને તાર આજની ક્લાસ બંધ અને ખેતી ચાલુ હેઠ ઉપર જ જાવે. ક્લાસ ના બંધ કરાય પણ. સોનો મનો કરે જા ને કમળે ઉપર. આતાની જનરેશન જોજો કરાઈને કે હું હોય ને ક્લાસ માટે જાઉં બરાબર. અને આવા ધંધા કરે જુગાર ને એવું રમે કહો. તો આપણા આ વિડીયો ફક્ત ખાલી મનોરંજન અને થોડીક સમાજમાં શું ચાલી રહ્યું છે તેના માટે બનાવ્યો છે મિત્રો. તો અત્યારે આપણો દીકરો ક્યાં જાય છે અને કોની સાથે ફરે છે તેનું થોડુંક ધ્યાન રાખવું પડે. કારણ કે અત્યારે સંગ એવો રંગ લાગે છે. તો કેવા મિત્રો છે, ઘરેથી નીકળે છે તો શા માટે નીકળે છે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. અને અત્યારે ઘરનું બોનું કાઢે કે હું અહીં જાઉં છું અને આવા જુગારના રતે ચડે છે અને આજની જનરેશન ખરાબ થઈ જાય છે. તો વધારે કહેવું નથી પણ થોડોક ધ્યાન રાખો. અમારું સમજાવવાનું મહત્વ આ રહ્યું છે વિડીયોનું. જય માતાજી.